નમસ્કાર. આજે જે CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જે પરીક્ષા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી એનું પેપર સોલ્યુશન આપણે ઝડપી જોઈ લઈએ. ચલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન જે હતો, સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે આપવામાં આવેલ જોડકા સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? તો એનો જવાબ જે છે ઓપ્શન સી આવશે, ગ. પછી પ્રશ્ન નંબર 2, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ ભૂમિકા ભજવે છે? તો એની અંદર જે જવાબ છે રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ, રાજ્યપાલ, એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 3, UN દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારોનો સમાવેશ નહીં થાય? તો પ્રશ્ન નંબર જે 3 છે એમાં કામ વિનાનો અધિકાર જે છે એ કામ વિના વેતનનો અધિકાર, એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 જે છે, એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે. નીચે આપેલ કયા દેશોનું જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકશે? તો પ્રશ્ન નંબર 4ની અંદર ઓપ્શન ડી જવાબ આવશે. 5મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ગોચર ભૂમિ જવાબ આવશે. 6ઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જે જવાબ છે ઓપ્શન બી આવશે. 7મા નંબરનો જે પ્રશ્ન છે બરેલી તાત્યા ટોપે, એનો જવાબ બનશે. 8મા નંબરના પ્રશ્નની અંદર વાસુદેવ બળવંત ફડકે જવાબ આવશે. 9મા નંબરનો જે પ્રશ્ન છે બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલી, જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે અને તેમાં લઘુચિત્રો પ્રકારના ચિત્રો છે, આ ચિત્રશૈલી કઈ છે? તો એની અંદર જે છે પાલ શૈલી જવાબ આવશે. પ્રશ્ન નંબર 10, ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢળી શકાતા નથી પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળી આવે છે? તો ગેડ પર્વતોના કાંપના ખડક સમૂહ ક્ષેત્રમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 11 જે છે એનો જવાબ કચ્છ, ભરૂચ, ભાવનગર આવશે. ઓપ્શન એ. રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? તો એની અંદર જવાબ જે છે લોકસભાની તુલનામાં વધારે અધિકાર છે, એ ખોટું વિધાન છે. 13મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ જે છે સૂકી ખેતી આવશે. 14મા નંબરના પ્રશ્નની અંદર જવાબ જે છે થોમસ મુન્રો દ્વારા 1783માં ખોટું વિધાન છે. 15મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ગોપાલ કૃષ્ણ જવાબ આવશે. 16મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ જે છે વેદાંતે જામફળ ખરીદ્યું, એ આવશે. કર્મણી વાક્ય એ નથી. બીજા બધા કર્મણી વાક્યો છે બકોર પટેલથી કારેલા ખવાયા, થીપતે અકબરથી હસાયું, વિક્ટરથી પેપર લખાયું, આ બધા કર્મણી વાક્યો છે, પરંતુ વેદાંત જામફળ ખરીદ્યું એ કર્મણી વાક્ય નથી. પછી કયું દ્વિરુક્ત નથી? તો આજકાલે જે દ્વિરુક્ત નથી, 2 વખત બોલાય એવો શબ્દ. પછી સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો, તો સુ વત્તા અચ. ત્યાર પછી આગળ વધીએ. 19મા પ્રશ્નની અંદર ફકરામાં યુદ્ધ માટે સંગ્રામ શબ્દ વપરાયો છે. અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી, એનો જવાબ આવશે. 21મા પ્રશ્નની અંદર જવાબ જે છે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય. 22મા પ્રશ્નની અંદર જવાબ જે છે ચીલ ઝડપ, ભૂપોત વડોદરા, એનો જવાબ આવશે. 23મા નંબરનો પ્રશ્ન જે છે એક પ્રકારનું જીવડું કરવેઠું. 24મા નંબરની અંદર સચિન તેંડુલકર જેવો છે એ ઉપમાન કહેવાય. ત્યાર પછી 25મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ જે છે સક્રિય સ્ત્રીએ શિખરની વાત કરી એટલે પુરુષ બોલ્યો. 26મા નંબરના પ્રશ્નની અંદર જવાબ જે છે ઓપ્શન એ આવશે, ખોટા પગ અને ફૂટપાથ. 27મા પ્રશ્નની અંદર જવાબ જે છે LPG ઓછા તાપમાન દહનશીલ છે. 28મા પ્રશ્નની અંદર જવાબ જે છે બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે છે. 29મા પ્રશ્નની અંદર જવાબ આપણે જમીન પર ચાલી શકીએ છીએ, એ જવાબ આવશે. 30મા નંબરના પ્રશ્નની અંદર જવાબ જે છે કેથોડ આવશે. 31મા પ્રશ્નની અંદર જવાબ જે છે સિસ્મોગ્રાફ આવશે, ભૂકંપ માપવા માટે. પછી 32મા પ્રશ્નની અંદર જે છે જવાબ રાઇઝોબિયમ આવશે. 33મા પ્રશ્નની અંદર જવાબ જે છે સ્ટીલ બનાવવામાં આવશે. 34મા પ્રશ્નની અંદર જવાબ જે છે ઘન આવશે. 35મા પ્રશ્નની અંદર જવાબ જે છે 20,000 HZ વધુ, એ જવાબ આવશે. 36મા પ્રશ્નની અંદર જે છે સોયાબીન રવિ પાક છે એ ખોટું વિધાન, એ જવાબ આવશે. 37મો જે પ્રશ્ન છે એની અંદર જે જવાબ છે કેરોસીન હવાઈ જહાજનું બળતણ, એ આવશે. 38મા નંબરના અંદર સ્નાયુબળ આવશે. 39મા પ્રશ્નની જવાબ જે છે 6 વર્ષની પુત્રી, એ આવશે. 40મા પ્રશ્નની અંદર નિસ્યંદિત પ્રાણી પ્લસ પાણી પ્લસ ખાંડનું દ્રાવણ. 41મા પ્રશ્નની અંદર જવાબ જે છે આઇરિસ આવશે. 42મા પ્રશ્નની અંદર જવાબ તીવ્ર બુદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. 43મા પ્રશ્નની અંદર જે જવાબ છે કિલો જૂલ કિલોગ્રામ આવશે. 44મા પ્રશ્નની અંદર કેલ્શિયમ જવાબ આવશે. 45મા પ્રશ્નની અંદર દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે છે, એ જવાબ આવશે. 46મા પ્રશ્ન જે ગણિતના લગતા જે પ્રશ્નો છે એ જોઈ લઈએ. એની અંદર ઓપ્શન બી આવશે જવાબ 9075. 47મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી આવશે 6. 48મા પ્રશ્નની અંદર જવાબ 8 આવશે. 49મા પ્રશ્નની અંદર 936 જવાબ આવશે. 50મા પ્રશ્નની અંદર 67.5 આવશે જવાબ, ઓપ્શન એ. 51મા પ્રશ્નની અંદર જવાબ જે છે એ, બી અને સી બધા જ આવશે. 52મા પ્રશ્નની અંદર 5600 રૂપિયા આવશે જવાબ. 53મા પ્રશ્નની અંદર 52 થી 77 ગુણની વચ્ચે, એ જવાબ આવશે. 54માની અંદર ઓપ્શન ડી આવશે. 55મા પ્રશ્નની અંદર જવાબ જે છે 256 સેમીનો વર્ગ આવશે.
56મો પ્રશ્ન જે છે એની અંદર જવાબ ઓપ્શન સી આવશે. 57મા પ્રશ્નની અંદર ઓપ્શન સી જવાબ આવશે. 3 અથવા ઉકેલ શક્ય નથી. પ્રશ્નમાં કદાચ ભૂલ હોઈ શકે. 58મા પ્રશ્નની અંદર જવાબ જે છે પંચકોણ આવશે. 59મા પ્રશ્નની અંદર 2 પંચમાઉથ જવાબ આવશે, ઓપ્શન સી. 60મા પ્રશ્નની અંદર ઓપ્શન 144 આવશે. 61મા પ્રશ્નની અંદર 40 જવાબ આવશે. 62મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન ડી જવાબ આવશે. 43મો જે પ્રશ્ન છે એની અંદર જે જવાબ છે ઓપ્શન એ આવશે. 64મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી આવશે. 65મો જે પ્રશ્ન છે એની અંદર 216 આવશે. 66મા પ્રશ્નની અંદર જે જવાબ છે सांप भी मर जाए और लाठी भी न टूटे, ऑप्शन डी आवशे. 67मो जो प्रश्न है एनी अंदर जवाब है साम खियाड़ी आवशे. 68मा प्रश्न अंदर अधिक आवशे. 69मा प्रश्न अंदर बहुत जवाब आवशे. 70मा प्रश्न अंदर दिल कचोटना जवाब आवशे. 71मा प्रश्न में स्टार जवाब आवशे. 72मा प्रश्न अंदर स्कॉलरशीप जवाब आवशे. 73मा कार्पेट जवाब आवशे. 74मा प्रश्न अंदर एडिटी जवाब आवशे. 75मा अंदर टोल जवाब आवशे. 76मा प्रश्न अंदर तकरार जवाब आवशे. 77मा प्रश्न अंदर वो जवाब आवशे. 78मा प्रश्न अंदर ऑप्शन बी क्यूट. 79मा प्रश्न अंदर हेट जे छे गिव द सिमिलर वर्ड ऑफ डिसलाइक फ्रॉम द पेसेज. फकरानी अंदरथी डिसलाइकने लगतो जे शब्दों कयो मूकेलो छे तो छेल्ली लाइनमां जे मूकेलुं छे हेट एनो जवाब बनशे. त्यार पछी 80मो प्रश्न जे छे विच इज द ओड वर्ड, तो एनी अंदर जवाब जे छे ऑप्शन सी आवशे. स्पेड साधन है स्पेड और बाकीना बधा जीव जंतु है. 81मो जो प्रश्न है एनी अंदर ऑप्शन ए जवाब आवशे. 82मा प्रश्न अंदर माँ जवाब आवशे. 83मा प्रश्न अंदर ऑप्शन डी जवाब आवशे. 84मा प्रश्न अंदर 6 मीटर जवाब आवशे. 85मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन सी आवशे 23. 86मा प्रश्न अंदर 5, 2, 4, 1, 3 ऑप्शन सी जवाब आवशे. 87मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन सी आवशे. 88मा प्रश्न 87मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन ए आवशे. 88मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन सी आवशे. 89मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन डी आवशे IPK. 90मा प्रश्न अंदर जवाब जो है ऑप्शन डी आवशे सप्टेम्बर. 91मा प्रश्न अंदर BARC जवाब आवशे. 92मा प्रश्न जो है एनी अंदर सांदीपनी आवशे. रामना गुरु वशिष्ठ कृष्णना सांदीपनी. 93मो जो प्रश्न है एनी अंदर गुणाकार 1 ये जवाब आवशे ऑप्शन बी. 94मा प्रश्न अंदर लोखंड चुंबकीय धातु ऑप्शन बी जवाब आवशे. 95मा प्रश्न अंदर जवाब जो है अमदावाद राजधानी नहीं ये जवाब आवशे. जयपुर भोपाल लखनऊ बधी राजधानी है बराबर. 96मो जो प्रश्न है एनी अंदर जवाब जो है ऑप्शन डी आवशे LPG. 57मो जो प्रश्न है एनी अंदर जवाब जो है ऑप्शन बी आवशे 45 અને 55. 98मो जो प्रश्न है एनी अंदर जवाब जो है 5 आवशे. 99मो जो प्रश्न है एनी अंदर जवाब जो है 16 आवशे. 100मो जो प्रश्न है घड़ियाळनी जो पेटर्न जो है ऑप्शन ए ये जवाब आवशे. 101 ની अंदर जवाब जो है वर्तुळनी चौकड़ी ऑप्शन बी. 102 ની अंदर ऑप्शन डी जवाब आवशे. 103 ની अंदर ऑप्शन बी लीवर. 104 ની अंदर तेहरान. 105 ની अंदर निर्माता. 106 ની अंदर 40ના અડધાના બમણા કેટલા થાય, તો એની અંદર જવાબ જે છે 40 આવશે. 107 ની અંદર અર્ધવર્તુળ જવાબ આવશે. 108 ની અંદર જવાબ જે છે જી આવશે. 109 ની અંદર ऑप्शन बी जवाब आवशे. 110 ની અંદર एम जवाब आवशे. 111 ની અંદર ऑप्शन डी पारो प्रवाही धातु. बाकीना बधा शुं छे वायु छे. कार्बन डाइऑक्साइड एमोनिया हाइड्रोजन बधुं. 112 ની અંદર रविवार जवाब आवशे. 113 ની અંદર दर्पण आकृति जवाब आवशे ऑप्शन बी. 114 ની અંદર ચોરસની અંદરનું બિંદુ ऑप्शन डी जवाब आवशे. 115 ની અંદર 22 जवाब आवशे ऑप्शन ए. 116 ની અંદર જે જવાબ છે ऑप्शन बी आवशे 144. 117 ની અંદર 5 કિલોમીટર आवशे जवाब ऑप्शन बी. 118 प्रश्न ની અંદર ऑप्शन बी
જી જવાબ આવશે 119માં પ્રશ્નની અંદર. ઓપ્શન ડી 64 જવાબ આવશે. બેકી સંખ્યાનો વર્ગ છે. ત્યાર પછી 120મો જે પ્રશ્ન છે, સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં હોય છે? તો પશ્ચિમ એનો જવાબ આવે. તો આ મુજબ આપણે પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું.